નમસ્કાર. આ છે મિત્રો કંકોડા. ચોમાસાની ઋતુમાં થતા એક લીલી શાકભાજી એટલે કે કંકોડા અવનવાર બજારમાં આવતા હોય છે અને આજે આપણે ઘરે લાવ્યા છે ત્યારે આપણે બનાવીશું એકદમ સાદું અને સિમ્પલ કંકોડાનું શાક. ચલો સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરી દેવાનો છે. ત્યારે આપણે નાનું વાસણ લઈ લેવાનું છે. ત્યારે આપણે ક્વોન્ટિટી અનુસાર એક ચમચ તેલ નાખી દેવાનું છે. ક્વોન્ટિટી અનુસાર નાખવાનું છે. ત્યારે આપણે લસણ પણ થોડું એડ કરી દેવાનું છે. ગરમ થાય ત્યાર સુધી રાહ જોવાની છે. ત્યાર સુધીમાં આપણે લસણ તૈયાર થયું છે કે નહીં એ ચેક કરવાનું છે. ત્યારે આપણે અંદર મસાલા એડ કરી દઈશું. આપણે ધનિયા પાવડર નાખી દીધો છે. હવે આપણે હળદર નાખવાની છે. ત્યારબાદ આપણે લાલ કશ્મીરી મરચું એડ કરવાનું છે. મિત્રો, આપણે ઘરમાં જે પણ મસાલા હોય એ આપણે એડ કરી દેવાના છે. હવે આપણે અંદર નાખી દેવાનું છે. સારી રીતે મિક્સ કરીને આપણે હલાવતું રહેવાનું છે. મસાલા એડ કરી દેવાના છે બધા. ત્યારબાદ આપણે થોડું ઢાંકી અને પછી એની અંદર પાણી રેડી દેવાનું છે. કેમ કે એ ગળે નહીં ત્યાર સુધી આપણે થોડું ક્વોન્ટિટીમાં પાણી પણ રેડી દેવાનું છે મિત્રો. ત્યારબાદ ગેસ ફૂલ કરી અને થોડા સમય ઢાંકી દેવાનું છે. ત્યારબાદ આપણું 5 મિનિટ પછી કંકોડાનું શાક એકદમ તાજેતર તૈયાર છે. થેન્ક યુ મિત્રો.